એક મજાની પંક્તિ આપણી સામે છે. આપણી સામે કહું કે મારી સામે કહું, તમને બધાને એક કડી યાદ રહી ગઈ. આત્મ ભાવે સ્થિર હોજો, પર ભાવે મત રાખજો. આત્મભાવમાં સ્થિર થવું છે. એના માટે સાધકની સજ્જતા વત્તા સદગુરુનો શક્તિપાત જોઈએ છે. સદગુરુ તૈયાર છે શક્તિપાત કરવા માટે. તમારી જે સજ્જતા છે એને ઉભારવા માટે, તમારી સજ્જતા તમને આપવા માટે પણ સદગુરુ તૈયાર છે. આ વાચનાઓ દ્વારા અમે લોકો તમને તૈયાર કરવા માંગીએ છીએ. તમે એવા તૈયાર થઈ જાઓ કે સીધો જ શક્તિપાત તમારા ઉપર થઈ જાય. માશક ક્ષમણ વાળા તપસ્વીઓ એમણે શક્તિપાતને ઝીલી લીધો. શરીરની શક્તિથી માસક ક્ષમણ થતું નથી, પણ સદગુરુનો શક્તિપાત માસક ક્ષમણ પૂરું. તો ત્રણ સજ્જતાની વાત કરે છે. સુરત નિરતકો દિવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ઘાણીકો તેલ સિંચાયો, બાલ રહી દિન રાતી. ભક્તિમતી મીરાના આ શબ્દો છે. મીરા કહે છે કે પ્રભુની કૃપાથી, સદગુરુની કૃપાથી, સદગુરુના શક્તિપાતને ઝીલવાની મને સજ્જતા મળી. ભક્ત માને છે કે એક એક ડગલું સાધના માર્ગે કે ભક્તિ માર્ગે હું ભરું છું, એની પાછળ પ્રભુની કૃપા છે. તમે આ મંડપમાં પ્રવચન સાંભળવા આવ્યા એ પણ પ્રભુની કૃપા. પ્રવચન બરોબર સંભળાય એ પણ એની કૃપા. અને એમાં જે વાતો આવી એ પ્રમાણે ડગલા ભરાય એ પણ એની કૃપા. સંસારની અંદર પણ એની કૃપા વિના ચાલતું નથી. અને એટલે જ માસક ક્ષમણ કે સોળ ભક્તું ન હોય તો પણ તમને સાતા પૂછે તો તમારો જવાબ એક જ હશે, દેવ ગુરુ પસાર. સંસારની અંદર પણ તમે મજાથી રહી શકો એની પાછળનું કારણ પ્રભુની કૃપા છે.
પૈસા ઘણાય હોય, પણ શરીરમાં તકલીફ હોય. પૈસા ઘણાય હોય, સંતાન ન હોય. આ બધી પરિસ્થિતિઓ સામાન્ય માણસને અકળાવી મૂકે, પણ પ્રભુના ભક્તને નહીં. પ્રભુનો ભક્ત તો કહેશે કે જે પરિસ્થિતિ મળી એમાં આનંદથી રહેવાનું છે. ઘટના ઘટના છે, તમે તમે છો. મનસ પૂર્ણ બાતી, પૂર્ણ મન એ વાત છે. એક એક ઘટનાની અસર જેના ઉપર થાય એ મન અપૂર્ણ મન છે. કારણ કે એ આનંદપૂર્ણ રહેવાનું નહીં. ઘટના તમારી ઈચ્છાથી વિપરીત બની, તમે નિરાશ થઈ જવાના. પ્રભુ તમને પૂર્ણ મન આપવા માંગે છે. એવું પૂર્ણ મન જેમાં માત્ર આનંદ જ આનંદ હોય. બોલો જોઈએ. આ રજોહરણ જોઈએ એમ કહું ને તો બધાની હા નહીં આવે. મનથી ઈચ્છા હોય કે ક્યારે આ મળે, પણ અત્યારે તૈયારી ન પણ હોય. પણ પૂર્ણ મન પ્રભુ તમને આપવા માંગે છે. અમારા લોકોની પાસે પૂર્ણ મન છે, એથી મજા જ મજા છે. એક ઘટના યાદ આવે. આબુ દેલવાડામાં ભક્તિ માટે દાદા ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમે લોકો બધા હતા. એક સવારે પ્રભુની ભક્તિ કરીને અમે લોકો આવ્યા. સીધા દાદાના રૂમમાં ગયા, દ્વાદશાવર્ત વંદન કર્યું. સાહેબ એ જ આનંદપૂર્ણ મુદ્રામાં બેઠેલા હતા. મેં પૂછ્યું, સાહેબ સાતામાં? મને કે પરમ સાતા. એ કે ભગવાનના માર્ગમાં અસાતા હોય જ ક્યાંથી? બરોબર ને? તમે લોકો ક્યારે મુદ્દેશ થઈને બેઠેલા હો ખરા? આમ લબડે હાથ દઈને. પ્રભુના માર્ગમાં અસાતા હોય જ નહીં. ઘટના આમ ઘટી તોય સાતા, આમ ઘટી તોય સાતા. હવે આ માણસને અસાતામાં કોણ મૂકી શકે? દાદાની સાતા પૂછી, હું મારા રૂમમાં ગયો. ત્યાં મારા શિષ્ય નમન એસવીજી આવ્યા. મને કે સાહેબ આપ તો દેરાસરે ગયેલા
અહીંયા દાદાને પગે બ્લીડિંગ થયેલું, બહુ જ લોહી નીકળ્યું. શું થયું ખ્યાલ નતો આવ્યો, પણ દાદાના શરીરની કોમળ પતળી ચામડી ક્યાંક ઘર્ષણમાં આવી ગઈ, લોહી ટપકવાનું શરૂ થયું, ખૂબ લોહી ટપકી ગયું. પછી ડ્રેસિંગ કર્યું. હું તો તરત દાદાના રૂમમાં ગયો. મેં કહ્યું, દાદા શું થયેલું? પગેથી આટલું બધું લોહી નીકળી ગયું. એ વખતે દાદાએ જે જવાબ આપેલો આજે પણ મને યાદ છે. દાદા કહે છે, શરીર આવું જ છે અને આવું જ રહેવાનું. શરીરમાં કઈ ઘટના ઘટે તો એની નોંધ નહીં લેવાની. આપણું ધ્યાન આત્માની તરફ 24 કલાક જોઈએ, શરીર તરફ આપણે ધ્યાન આપવાનું નથી. શરીર છે તો લોહી વહી ગયું, શું થયું? એથી ફરક શું પડ્યો? થોડું લોહી અંદર હતું, થોડું લોહી બહાર આવ્યું. હવે આવા મહાપુરુષોને કોઈ પણ ઘટના શું કરી શકે? મારું સદભાગ્ય રહ્યું કે સ્થિત પ્રજ્ઞ મહાપુરુષોના ચરણોમાં મારું જીવન વીત્યું. ભગવદ્ ગીતા જ્યારે મેં વાંચ્યું પણ નહોતું. સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય એ મને ખ્યાલ પણ નહોતો. એ વખતે હું સ્થિત પ્રજ્ઞ મહાપુરુષના ચરણોમાં હતો. ભદ્રસુરી દાદાએ અમને લોકોને કહેલું કે આ શરીર તમને સોંપું છું. દાદાના શબ્દો યાદ રાખજો. દાદા કહે છે, શરીર તમને સોંપું છું. શરીરને દવા આપવી હોય આપ્યા કરજો, શરીરને ખોરાક આપવો હોય આપ્યા કરજો, મને મારામાં રહેવા દેજો. મારી સાધના ચાલતી હોય ત્યારે તમે ક્યારે પણ મને ડિસ્ટર્બ કરતા નહીં. શરીર તો છે, જવાનું છે. મારે મારી સાધનાને અસ્તિત્વના સ્તર સુધી પહોંચાડવાની છે. આવા મહાપુરુષો આપણને સંદેશ આપી જાય કે ઘટનાઓ તો ઘટ્યા કરે, એ ઘટનાઓની અસર તમારા ઉપર ન થવી જોઈએ. 50 ડિગ્રી ગરમી હોય અને તમે તમારા એસી રૂમમાં બેસો, બહાર 50 ડિગ્રી ગરમી છે, તમે 25 ડિગ્રીની ઠંડકની અંદર રહેતા હો. તો ઘટનાઓ બહાર છે, એ ઘટનાની અસર તમારા ઉપર ન થાય એ માટે જીન શાસન છે. જેને પ્રભુ શાસન મળ્યું એ ઘટનાથી અપ્રભાવિત હોય. રાબિયા
બહુ મોટા સંત હતા. એક શ્રીમંત એકવાર રાબિયાને દર્શન માટે આવે છે. એ શ્રીમંતની કલ્પના એવી હતી કે મોટો આશ્રમ હશે, ઘણા બધા શિષ્યો હશે. ત્યાં આવીને જોયું એક માત્ર ઝૂંપડી, અને એમાં રાબિયા રહે છે. કોઈ શિષ્ય નથી, કોઈ આશ્રમ નથી. ચલો ઝૂંપડી તો ઝૂંપડી, પણ ઝૂંપડીનું ઠેકાણું નહીં. ઉપરથી પતરા હાલી ગયેલા. એક પલંગ, એનો એક પાયો તૂટી ગયેલો, ત્યાં પથ્થર ગોઠવેલો. એક માટલું હતું, એમાં અધવચ્ચે કાણું, એટલે 2 લોટાથી વધારે પાણી નાખો એટલે નીકળવા માંડે. શ્રીમંતને એક ખ્યાલ હતો કે આ બહુ મોટા ગુરુ છે, અને એમના ભક્તો પણ કરોડોપતિ અબજોપતિ છે જ. એટલે ભક્તોએ તો વિનંતી કરી જશે સરસ મજાના આશ્રમની, પણ રાબિયાએ માની નહીં હોય. એટલે એ શ્રીમંતે નીચેથી શરૂઆત કરી કે સાહેબ, આ માટલીમાં કાણું છે, તો નવી માટલી ત્યાં મૂકી શકે? શ્રીમંતનો વિચાર હતો કે એકવાર હા પાડે માટલીની, પછી પલંગ નવો કરી દઉં અને પછી આશ્રમ નવો બનાવી દઉં. એ પૂછે છે માટલી નવી મૂકી દઉં? રાબિયા ના પાડે છે. અરે પણ આમાં શું વાંધો છે? માટલી આમે ફૂટી જવાની છે, તો નવી માટલી મૂકી દઉં. ના કેમ પાડો છો? એ વખતે રાબિયાએ કહ્યું કે પહેલા મારા 2 પ્રશ્નોનો જવાબ તું આપ, પછી તારી વાત સાંભળીશ. રાબિયા કહે છે કે ઈશ્વર સર્વજ્ઞ છે એવું તો માને છે? હવે હિન્દુ હોય કે કોઈ પણ હોય, પ્રભુ સર્વજ્ઞ છે એવું તો માનતા જ હોય. ઈશ્વર સર્વજ્ઞ છે એવું તો માને છે? પેલા એ કહ્યું જી માનું છું. બીજો સવાલ, ઇઝ હી ઓલમાઇટી? પ્રભુ સર્વ શક્તિશાળી છે? ના કેમ પડાય આમાં? હા પાડી. ઘણી વખતે રાબિયા કહે છે પ્રભુ તું બધું જ જાણે છે, અને છતાં ત્યાં માટલી બદલી નથી, કારણ મારી નિષ્પ્રિયતાને તારે ખીલવવી છે. એ ઘૂંટણીએ પડે, ધ્રુસકી ધ્રુસકી રડે કે પ્રભુ એક એક ક્ષણે તું મારી કેર કેવી કરે છે. આ મેલા કપડા હોય ને એમાં પણ પ્રભુની કેર દેખાય. હું તો વારંવાર કહું છું કે અહીંયા શ્રામણ્યમાં આવ્યા પછી પ્રભુની કેર
પ્રભુની કાળજી ક્ષણે ક્ષણે તમે અનુભવી શકો. એક સૂત્ર છે, સરેન્ડરની સામે કે સરેન્ડરની સામે કે સમર્પણ, આ બાજુ કાળજી. તો સૂત્રનો વિચાર કરીએ. તમે જેટલું સમર્પણ વધારે કરો એટલી પ્રભુ કાળજી વધારે લે. તો એનો મતલબ શું થયો? એ તો મેં સમર્પણ કર્યું અને કાળજી મને મળી. મારું સમર્પણ ના હોય અને એની કાળજી અનુભવું, ત્યારે હું કહું કે એ એવું છે કે તમે ઝૂકો નહીં એક તસુ તો પણ તમને ન્યાલ કરી. તો બે સૂત્રો છે. એક સરેન્ડરની સામે કે પહેલું સૂત્ર, તમે શ્રાવકત્વની ભૂમિકા પર છો, આપણે શ્રામણ્યની ભૂમિકા ઉપર છીએ. પ્રભુની આજ્ઞા પ્રત્યે જેટલું સમર્પણ વધારે એટલી કાળજી વધારે. મને તો અનુભવ થાય કે એક એક ક્ષણે પ્રભુ મારી કાળજી લે છે. તમને પણ એ અનુભવ થાય. એક સેકન્ડ તમે વિભાવમાં જઈ ન શકો. કઈ રીતે જાઓ? પ્રભુની કેરનું બખ્તર આવી ગયું. એ બખ્તરને ભેદીને વિભાવ જાય છે રીતે. તો પહેલું સૂત્ર સરેન્ડરની સામે કે જેટલું સમર્પણ વધારે એટલી કાળજી વધારે. પણ બીજું સૂત્ર એ છે કે યુ આર સરેન્ડરલેસ and you have the full grace, full care. તમારી પાસે સમર્પણ નથી છતાંય કાળજી હોય. આપણે નરક અને નિગોદમાં હતા, કોઈ સમર્પણ આપણી પાસે હતું નહીં, છતાં પ્રભુએ આપણને ઉંચક્યા. વિતરાગ સ્તોત્રમાં બે સ્ટેટમેન્ટ આવે છે. બેઉ સ્ટેટમેન્ટ એકબીજાના વિરોધી છે. એક સ્ટેટમેન્ટમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી કહે છે, ભવત પ્રસાદે નૈવાહ મિયતિમ પ્રાપિતો ભુવમ. પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવ્યો છું. નરક અને નિગોદમાં હું હતો, ત્યાંથી પણ તારી કૃપાએ, તારા પ્રેમે મને ઉચક્યું અને હું અહીં સુધી આવ્યો છું. પ્રભુના એ પ્રેમનો અનુભવ થાય છે. પ્રભુ તમને ઉચકીને મનુષ્ય જન્મ સુધી લઈને આવ્યા. એનું શાસન એણે તમને આપ્યું, એની સાધના એણે તમને આપી. આ પ્રભુનો પ્રેમ અનુભવાય છે.
માસક શ્રવણ વાળા તપસ્વીઓને પૂછવું, પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે અનુભવજો. ઉપકા આવે છે, માથું દુખે છે, બધું જ છે, પણ પ્રભુનો પ્રેમનો સ્પર્શ પણ છે. અને એ પ્રભુના પ્રેમનો સ્પર્શ એવો જીતી જાય કે માસક શ્રવણ પૂરું થઈ જાય. તો એ પ્રભુના પ્રેમનો અનુભવ થાય છે. હું વારંવાર આ વાત કરવાનો કારણ કે મને પોતાને સતત એના પ્રેમનો અનુભવ થાય છે. તો વિતરાગ સ્તોત્રમાં એક સ્ટેટમેન્ટ આ આવ્યું, બીજું સ્ટેટમેન્ટ એ આવ્યું, રત્નત્રયમ મે રિયતે. પ્રભુ તારું શ્રામણને લીધું અને છતાં રાગ અને દ્વેષ મારી પાછળ પડેલા છે, તો તું શું કરે છે? નરકરે નિગોદમાં જે તારા પ્રેમમય હાથે મને ઉચકેલો, એ તારો પ્રેમમય હાથ અદૃશ્ય ક્યાં થઈ ગયો? નરકરે નિગોદમાં તું મને આવીને ઉચકે અને તારું શ્રાવણને લીધું અને છતાં હું અસુરક્ષિત. આખા વિતરાગ સ્તોત્રમાં શબ્દમાં આનો જવાબ નથી. અશબ્દમાં જવાબ મળે કે તમે જ્યાં સુધી અસહાય છો ત્યાં સુધી એની કરુણા તમને મળે છે. નરકરે નિગોદમાં તમે અસહાય હતા. શ્રાવક જીવનમાં અને શ્રામણ્યમાં પણ તમે અસહાય હો તો પ્રભુનો પ્રેમ સતત તમને મળે. અસહાયતા એટલે શું? મેં કશું જ કર્યું નથી. માસક શ્રવણ પ્રભુએ કરાવડાવ્યું. હું સંયમ યોગોની પાલના કરું છું, એ પાલના એ કરાવે છે. હું કશું જ કરતો નથી. હું બિલકુલ અસહાય છું. અને જે ક્ષણે તમે અસહાય છો એ ક્ષણે એની સહાય આવી રહી છે. નિર્બલ કે બલરામ. તમે નિર્બલ થયા એટલે એનું બળ મળી ગયું. તો સાધના માર્ગમાં આવ્યા પછી અસહાય બનવાનું છે. 20 ગાથા 1 કલાકમાં થઈ. 20 ગાથા 1 કલાકમાં થઈ. શું કહેશો? મેં 20 ગાથા કરી એમ કહેશો? પ્રભુનો ફોટો છે, ત્યાં જશો, તમારી આંખમાં આંસુ હશે અને કહેશો કે પ્રભુ 20 ગાથા તે કરાવી તને સમર્પિત કરો. ચલો, ગાથા થઈ અને સમર્પિત કરી. 1 કલાક ગોખ્યું, એક પણ ગાથા ન થઈ તો શું કરશો? તું પણ પ્રભુની પાસે જજો આંખમાં આંસુ સાથે કે પ્રભુ 1 કલાક જ્ઞાનાચારની તે સાધના કરાવે.
કબીરજીએ પણ કહ્યું, નિરાધાર ભય પાર. જે લોકોએ પોતાની જાત પર આધાર ન રાખ્યો પેલે પાર પહોંચી ગયા. તો સરેન્ડરની સામે કે આ પહેલું સૂત્ર. જેટલું તમારું સમર્પણ વધારે પ્રભુની આજ્ઞા પ્રત્યેનું, એટલી તમારી કાળજી વધારે લેવાશે. પ્રભુની આજ્ઞા આવી, તું તારામાં રહે અને તમે તમારામાં છો, તો કઈ ઘટના તમને અસર કરશે? સરેન્ડરની સામે કેર મળી ગઈ. ગુંડો આજુબાજુમાં હોય અને હેરાન કરતો હોય, ક્યારેક ખંડણી માંગતો હોય, 1 લાખ રૂપિયા આપી દે, પણ એ જે માણસ છે એને પોલીસ ઇન્સ્પેક્ટર જોડે સારો સંબંધ છે, રોજ ચા પાણી પીવાનો સંબંધ છે, એટલે ગુંડાથી ડરતો નથી. તરત જ પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કરે છે, યાર કયો ગુંડો માણસ છે, આ રીતે ફોન ઉપર વાતો કરે છે, લાખ રૂપિયા મારી પાસે માગે છે. ઇન્સ્પેક્ટર એટલું જ કહે છે, તું ચિંતા નહીં કર, બધી વ્યવસ્થા થઈ જશે. ગુંડાને ઉપાડી લીધો, જેલમાં મૂકી દીધો, અને 4 પોલીસ કાયમી પેલાને ત્યાં સુરક્ષા માટે મૂકી દીધો. તો પ્રભુ જેવા સુરક્ષા આપનાર હોય, આપણને કઈ ચિંતા? પ્રભુ કહે છે આવી જા. ભગવદ્ ગીતામાં કહે છે, પરમ ચેતના સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધું છોડી દે, એકમાત્ર મારા શરણે આવી જા. એ પ્રભુની આજ્ઞાનું શરણ મળે, આનંદ જ આનંદ. તમે ઘટનાથી અપ્રભાવિત. તો આપણી સજ્જતા શું છે? સુરત નિરતકો દિવલો જોયો, મનસા પૂર્ણ બાત. પૂર્ણ મન એ વાટ છે. દીવાને પ્રજ્વલિત તો કરવો જ છે આપણે, બરોબર ને? વાટ જોઈશે. પૂર્ણ મન એ વાટ. ઉપનિષદના ઋષિ તો કહે છે, પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વસિષ્યતે. ઋષિ કહે છે, પૂર્ણ મદ પૂર્ણ મિદમ. આ પણ પૂર્ણ છે ને પેલું પણ પૂર્ણ છે. હું પણ પૂર્ણ છું અને સામેવાળા પણ પૂર્ણ છે. મારા ચશ્માના ગ્લાસમાં ડાઘ હશે તો મને ફરસ પર ડાઘ દેખાશે, તમારા કપડા ઉપર ડાઘ દેખાશે, પણ કપડા ઉપર ડાઘ છે જ નહીં, ફરસ પર ડાઘ છે જ નહીં. ડાઘ મારા ચશ્માના ગ્લાસમાં છે. મને ખ્યાલ આવે, ચશ્માના ગ્લાસને લૂછી નાખું, હવે બધું વ્હાઈટ વ્હાઈટ છે, ક્યાંય ડાઘ નથી. તો દુનિયા મજાની છે, લોકો બધા જ સારા જ છે, માત્ર એમને જોવાનું વિઝન આપણી પાસે બરોબર નથી. એટલે તમારા ચશ્માના ગ્લાસ મારે લૂછવા છે. તમે લૂછો તો બહુ સારું.
એટલે આવતીકાલે તમારા ચશ્માના ગ્લાસ લૂછવાના છે. બહાર ભલે ચશ્મા ના હોય, ચશ્મા પહેરી જ નહીં આવતા, અંદરના ચશ્મા જે છે વિઝન એને સાફ કરવા.